એને લઈને તમારી સાથે થોડી વધારે ડિટેલમાં ચર્ચા પણ કરવી છે. એનું રીઝન કે આ પહેલું ક્વાર્ટર નથી Q2નું. આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઓલમોસ્ટ 4 થી 5 ક્વાર્ટરથી અહીંયા કોઈક ને કોઈક કારણોસર આપણને રિકવરી આવતી નથી દેખાઈ રહી. પહેલાં જ્યારે અમેરિકાની અંદર વ્યાજદરો ઉપરના સ્તરે હતા ત્યારે આપણે એ રીઝન્સ જોતા હતા કે ખાસ કરીને અમેરિકાની અંદર ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ જે છે એ અટકેલું છે, એને લીધે ગ્રોથ નથી આવી રહ્યો. ત્યાં એ થોડું ઇમ્પ્રૂવ થતું જોવા મળ્યું. તો હવે H1B વિઝાના ઇસ્યુ આપણને આવતા જોવા મળી રહ્યા છે ને ટેરિફની તલવાર તો હજી સુધી એના પર લટકી જ રહી છે. એટલે એ બધા પોઈન્ટ્સ તો હજી આપણે એને નથી કર્યા. પરંતુ હવે મૂળ પ્રશ્ન અહીંયાથી એ છે કે જો આપણે આઈટીની અંદર એક અંડર પરફોર્મન્સ રિટર્ન વાઇઝ પણ જોઈ લીધું છે, અર્નિંગ્સ પણ એવા કોઈ બહુ વધારે અત્યારે આપણને સારા એ નથી કરી રહ્યા. બીજી તરફ TCS જેવી મોટી કંપનીઓ છે એ તો ઓલરેડી લે ઓફની વાત કરી રહી હતી Q2ની અંદર, જ્યારે મિડમાં આપણે જોયું એટલે એટ્રિશન પણ અહીંયાથી કદાચ આપણને વધતા જોવા મળી શકે. તમને લાગે છે કે હજી આઈટીને રિકવર કરવા માટે થોડાક 1-2 ક્વાર્ટર માટે લાગશે આ અર્નિંગ રિકવરી આવતા, કે પછી Q3 Q4 તમને એટલીસ્ટ Q3માં તો નહીં પરંતુ Q4માં એક રિવાઇવલની આશા છે? કઈ રીતે આ આખી પરિસ્થિતિને આઈટી માટે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, ન Q2 માટે પરંતુ આવનારા સમય માટે? વેલ, આઈ થિંક આઈટી સેક્ટર માટે એક ખૂબ બધા ચેલેન્જીસ ફેસ કર્યા છે અને આઈ થિંક કે દે આર ઓન અકાઉન્ટ ઓફ મલ્ટિપલ ફેક્ટર્સ. એક યુએસ ઇકોનોમીમાં સ્લોડાઉન છે, ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ ઇઝ ડાઉન. મોસ્ટ ઓફ ધી આઈટી કંપનીઝ દે વોન્ટ ટુ સ્પેન્ડ ઓનલી ઓન વોટ ઇઝ નેસેસરી. એટલે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ ઇઝ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ટાઈમ બિંગ. અને એક ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે અગર આપણે જોઈએ તો મેજોરિટી ઓફ ધી આઈટી સ્પેન્ડ જે વર્લ્ડ વાઇડ થઈ રહી છે દેટ હેઝ ગોન ઓન જનરેટિવ AI, દેટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ એન્ડ સાયબર સિક્યોરિટી. હવે આ બધા ન્યૂ ટેકનોલોજીસ છે, વેધર ઇટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર ક્લાઉડ ઓર સુપર કમ્પ્યુટર્સ એક્સેટ્રા. અને આઈ થિંક ડોમેસ્ટિક આઈટી કંપનીઝ હેવ નોટ ડન ધ નેસેસરી અપસ્કિલિંગ વિચ વોઝ રિક્વાયર્ડ. એટલે હવે at this point of time TCS has around 6 lakh employees and then they have indicated quietly that we will need to separate around 2% of the workforce. I એમણે નથી કીધું પણ of course there has been allegations કે they are going to separate around 2% of the workforce. એટલે આઈ થિંક પ્રેશર ટેક્ટિક્સના એલિગેશન્સ થયા છે અને આઈ થિંક ધ હોલ સિનારિયો ઇઝ બિકમિંગ અ લિટલ બિટ અગલી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એના સર્ટન રીઝન્સ એવી હોઈ શકે કે TCS વોન્ટ્સ ટુ હોલ્ડ ઓન ટુ ધ માર્જિન્સ. 24% માર્જિન જે છે એમના ઇબડા માર્જિન, 20% ઇન્ડસ્ટ્રી લીડિંગ માર્જિન્સ છે, દે વોન્ટ ટુ હોલ્ડ ઓન ટુ ધેટ. તો આઈ થિંક ડ્યુરિંગ ધ ફર્સ્ટ ક્વાર્ટર જે એમ્પ્લોયી કોસ્ટ એન્ડ અધર કોસ્ટ વોઝ વેરી વેરી હાઈ. તો હવે આઈ થિંક TCS વોન્ટ્સ ટુ કન્ટેન ધેટ એન્ડ વોન્ટ્સ ટુ પ્રોટેક્ટ ધ માર્જિન્સ. આઈ થિંક મોર ઓર લેસ દેટ ઇઝ ધ કેસ વિથ અ લોટ ઓફ અધર આઈટી કંપનીઝ. અને આ ટ્રાન્ઝિશનને મેનેજ કરવું ઇઝ becoming a little bit difficult for the IT companies. એટલે જો ખાસ કરીને અહીંયાથી આ બધી ચિંતાઓ પણ આપણને રહેતી જોવા મળી શકે છે આઈટી કંપનીઓને લઈને. એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે કે કઈ રીતે અહીંથી આપણને એક આ પરિસ્થિતિ સુધરતી જોવા મળી શકે છે. ઘણા બધા પડકારો અહીંયા ખાસ કરીને આઈટી માટે છે, એટલે બધાને ઓવરકમ કરવા એ સહેલી વાત નહીં રહે. એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. પરંતુ એ સાથે જ અત્યારે